અરે ઓ 200 રૂપિયા સમજો નવે નથી જોડી જૂનું છે પણ નવા કરતા જૂનામાં ફાયદો છે. લેવા જાવ કડક ટી શર્ટ આવે તમારે છે ને પહેરવાનું તો છે ને કમ્ફર્ટેબલ ન હોય. ના અમારે પરસેવો વાળું તમે પહેરો એટલે સીધું કમ્ફર્ટેબલ. ના અમને જુડિયોના કપડા ફાવે. જુડિયોની ક્યાં કરવા નાઈટી જોવો તમે આ તમારું જુડિયો ભાઈ નવું નંબર ફરી જૂનું એકવાર પહેરો એટલે તમને મજા આવે. ના ના કેમ છો મિત્રો? તો જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. તો ફરી એક સ્વાગત છે અમારા બ્લોગમાં. તો હું કે મિત્રો બધા મોજમાં ને આઈ હોપ કે તમે બધા મોજમાં જશો. તો તમારો ભાઈ નાઈ ધોઈને થઈ ગયો છે રેડી અને નીકળી ગયો છે પોતાની મંજિલ તરફ. મંજિલ ક્યાં છે તો મને ખબર નથી પણ આપણે સેવિલીને લઈને નીકળી ગયો છું રસ્તા ઉપર અને મસ્ત મજાનું વાતાવરણ અત્યારે છે કેમ કે હવે ધીરે ધીરે ઠંડીનું વાતાવરણ આવતું જાય છે અને દિવાળી નજીક આવતી જાય છે અને તમારા ભાઈના ખીચામાં પૈસા નથી અને મોંઘવારીમાં એવી દિવાળી આવે ને કે વાત જ જવા દો. હવે ક્યાં જવું કઈ નક્કી નથી પણ નીકળી ગયો છું. એક વિડીયો શૂટ કરવાનો છે પણ વિડીયો શૂટ કરવાવાળો આજે તમારા ભાઈ યાર કોઈ નથી. એટલે મારો ભાઈ નાનો છે એ લગભગ અત્યારે કદાચ છૂટી ગયો છે. કીધું જાઉં છે ને લેતો જાઉં. વિડીયો શૂટ તો કરવા પડશે ભાઈ કારણ કે દિવાળી આવે છે. હપ્તા બધા કાઢવા પડશે કે નહીં કે ટ્રાફિક જો ભાઈ સાહેબ આટલામાં भाई अपना कहाँ है मेरे को पता तो नहीं है लेकिन उसका एक ठिकाना है. उस दिन मैंने आपको दिखाया था मतलब बताया था. इस बार भी मैं तुमको बता देता हूँ कि शायद इधर हो सकता है. 0 टन ले लेता हूँ. 0 टन લઈ લીધો છે તમારો ભાઈ. આમાં જે નવરાત્રી ગઈ પણ હજી આ લોકોને આ કઈ કાઢવાનો હજી કઈ સમય નથી મળતો. લગભગ મારે સ્પેશિયલી કાઢી જવું પડશે. આમ કરી દઉં ને. આવી ગયા છે. તો મિત્રો ભાઈ તો ત્યાં મેળવો નહીં લગભગ ઘરે વહી ગયો છે. અમારે ઘરે જવું પડશે અને તમારે ભાઈ સારું છે ફોર વ્હીલ નથી. તો ફોર વ્હીલ હોય તો મારે વધારે બ્લોગ ફોર વ્હીલમાં જ ઉતરે કારણ કે ટુ વ્હીલ છે તમારે ભાઈ તો હોય તો ટુ વ્હીલમાં નથી બ્લોગ ઉતરવાનો ટાઈમ જ નથી રહેતો. બોલો ચાઈ ભાઈ ઘરે હોય તો ભાઈને ઘરેથી ઉપાડીએ નહીં તો અંધારું જતું જાય છે ધીરે ધીરે. અંધારું થઈ જાય પછી કઈ વિડીયો શૂટ કરવાની કઈ મજા એટલી બધી આવે નહીં. ક્લિયરિટી હોય ને ક્લિયરિટી એટલી બધી આવે નહીં. જાઉં છું ઘરે ભાઈને ઘરેથી ઉપાડવો પડશે. તો ફાઇનલી મિત્રો તમારા ભાઈનું રીલ મસ્ત મજાનું શૂટ થઈ ગયું છે અને તમને ખબર તો છે તમારા ભાઈનું લોકેશન ફિક્સ જ હોય. આપણું લોકેશન ફિક્સ જ છે કારણ કે આપણને છે ને બહુ આમ આગે જવાનું ગમતું નથી. આ આટલાકમાં શૂટ કરી લઈએ. આમ તો 15-20 હજાર ઇન્સ્ટાગ્રામમાં વ્યૂઝ આવે છે તો બીજા ક્યાં આગું થવું થાય બરાબર. તો રીલ મસ્ત શૂટ થઈ ગઈ છે ને હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે કારણ કે રાત પડી જાય છે. ધીરે ધીરે જો લાઇટો બાઇટો ચાલુ થઈ ગઈ છે. માલગાડી આવીને ઉભી રહી ગઈ અને આ ભાઈને મેં પછી પકડી લીધા ગમે નથી. ફાઇનલી ગમે નથી બરાબર. તો હવે મસ્ત હું ભાઈ જવું છે ને કે બેવું હા ભાઈ ગાડી શીખવાની છે. હવે અમારે પર્સનલ ટ્રેનર એકાદો રાખવો પડશે. મારે પેલા વિમાન શીખવું. તું પેલા છે ને ગાડી દોરતા શીખી જા. તારે છે ને ગાડીને પેલા આમ જોરથી ધક્કો મારો ને પછી માથે બેસી જવાનું. એ શીખી જાય એટલે ગાડી તું શીખી જઈશ બરાબર. તો હાલો મિત્રો જાય. સાંજ પડી ગઈ છે અને હવે ઓલરેડી ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હાલો ભાઈ જવું છે. શું થયું છે ક્યાં કાંઈક છે નહીં એરબડ છે ભાઈ. હા ઓહો ચાલુ છે કાંઈક તો પેલા ચાલુ છે. ચાલુ છે આ તો કનેક્ટ કરતા તારામાં ગીત ચાલુ લાઈ તો ગીત તો ક્યાંથી તંબુરો ચાલુ એલા. હા ચાલુ છે. કઈ કંપનીનું છે? બોટ છે બોટ. તો મિત્રો અમને અહીંથી મળી ગયું બ્લૂટૂથ. જો અહીંયા રોજ છે ને ડેલી અહીંયા શૂટ કરવાનો ફાયદો અમને કંઈક થયો. કેટલા દિવસ હે મારી રીતે વાંચું તારી રીતે વાંચ. KDM નહીં અહીંયા
અહીંયા તું વાંચ આ વાંચ તો આ વાંચ તો એચ ઈ નહીં એચ એચ ઈ આર ઓ હિરોઈન અમારું ઇંગ્લિશ એવું છે જો એચ ઈ આર ઓ હિરોઈન તમારા એક ફ્રેન્ડને કહી જો અમારે આનું ગીવ કરોડા એટલે હા તો મિત્રો જો હું તમને કહેવાનું ભૂલી ગયો અમને અહીંથી જો અહીંયા અમે આ ઉત્તરાયણ રેલવે સ્ટેશન કહેવાય અંધારું થઈ ગયું છે અત્યારે જો અહીંયાથી આ એરબડ મળ્યો અમને ઈ ભાઈ ઓલા જોગિંદરભાઈનું હોય છે કે થારાભાઈ જોગિંદર મૂકી નથી ગયા ને કે ભાઈ તમને જે મળે એનું તો આ આપણને અહીંથી એક ફાયદો છે કે ડેલી જો આ જગ્યાએ તમને તમારા વિડીયો જોતા હશો કે ડેલી આપણે અહીંથી તે આપણું બધું આજનો વિડીયો બહુ જોરદાર છે બહુ મજા આવે છે ઇન્સ્ટાગ્રામમાં જઈને પહેલાં તો આ બધા વિડીયો જોઈ લે તો બહુ મહેનત કરી છે તમારા ભાઈ 2 કલાક શૂટ કર્યું ખાલી 2 કલાક અને આપણને અહીંથી મસ્ત મજાનું એરબડ મળી ગયું છે તો મજા આવી ગઈ છે આપણને બરોબર મજા આવી ગઈ ને ભાઈ હાલો તો આપણને આ એક ફાયદો થઈ ગયો હાલો તો હવે આંચ પડી ગઈ છે તારી ગિફ્ટ ક્યાંથી લે મળ્યું મને સારું લાગ્યું હા તમને સારું લાગ્યું તો ખારું હાલો મિત્રો તો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો આપણે રીલ બિલ શૂટ કરીને આવી ગયા છીએ ઘરે અને મસ્ત મજાનું મને એમ કે ઘરે જઈને મારા એડિટિંગ રૂમમાં બેસીને એડિટ કરીશ પણ અહીંયા તો ઘરે ગુજરી કોયલી મેડમ દો બાકી તો કઈ શું છે મેડમ ગુજરી કોયલી તમે ગુજરી હા ગુજરી કોયલી કામ ન દેખાતો ગુજરી દેખાય છે દિવાળીનું કામ કર્યું દિવાળી નામ તો શું છે એક જોડીનો ભાવ એક જોડીનો ભાવ શું છે 200 રૂપિયા પહેરેલા કપડાના હા મારા કપડાં ન વાયલા જોયું જો આ મિત્રો મારા કપડાં એક પણ ન વાયલા એ વ્યક્તિએ જો આ પેન્ટ હું કેદુનું ગોતતો હતો અત્યારે મેળ્યું ક્યાં ઠેકથી કેવું કરી નાખ્યું ઓલા આપણે અહીંયા ઓલા રવિવારી બજારમાં બેઠા હોય એવું લાગે કા રવિવારી બજારમાં બેઠા એવું તમે શૂટ થઈ જાવ અત્યારે પણ તમે લાગો છો હું ઘરનું કામ હું ન કરું કોણ કરશે મને આવડે હો રવિવારે બજારમાં ઓલા બધા કેવું કરે નહીં આવડે મને ખરું કરી બધું આજુબાજુ અરે 200 રૂપિયા બોલો મેડમ તમારું શું જોઈએ છે મારે કાંઈ નથી જોતું અરે લઈ જાઓ સમજો મેડમ મારે ટી-શર્ટ છે સમજો નવે નથી જોડી જૂનું છે પણ નવા કરતા જૂનામાં ફાયદો છે અમારા દુકાનમાં અમારા જુડીઓમાં કપડા લેવા હોય તો અરે મેડમ જુડીઓ કરતા આ ટી-શર્ટ તમે જુડીઓમાં લેવા જાઓ આ કડક ટી-શર્ટ આવે તમારે છે ને પહેરો ને તો છે ને કમ્ફર્ટેબલ ન હોય ના, અમારે- ના પરસેવો વાળું તમે પહેરો એટલે સીધું કમ્ફર્ટેબલ લાગે ના અમને જુડીઓના કપડા ફાવે જુડીઓ ની ક્યાં કરો આ નાઈટી જોવો તમે આ તમારો જુડીઓ ભાઈ ના સમજો નવું નખો સોરી જૂનું એકવાર પહેરો એટલે તમને મજા આવે ઓલા ના નવું પેન્ટ કે ટી-શર્ટ હોય ને તો એમાં નુકસાની હું ખબર કે આ નવું માની લો ટી-શર્ટ લીધું તમે બરોબર જુડીઓનું ટી-શર્ટ છે ત્યાં 300 રૂપિયાનું લ્યો આ 150 રૂપિયાના ફરક એટલો જ છે ત્યાં તમે નવું નખો 10 રૂપિયા આપીશું હવે હાલતા થાવ મેડમ હાલતા મોઢું જોયું છે તમારું 10 રૂપિયા આડી જો આ હાડી હાલ્યા ભટ્ટ પહેરીને બતાવો ને એમ હે પહેરીને બતાવો ને તો ખબર ના એ ખાલી હું સાંજે જ તે આ સાડી છે ને મેડમ આ સાડીની ખાસિયત શું છે ખબર આ સાડી હાલ્યા ભટ્ટે પહેરી હા એક જ વાર પહેરી હતી ખાલી એક જ વાર મને કે રાઘવભાઈ લઈ જાઓ મેં કીધું લાવો એને લીધી હતી 1000 રૂપિયામાં આ લોકો સેલિબ્રિટી હું તમને બધાને એમ લાગે કે આ લોકો એવી કપડાં લે હવે આ બધા શનિવારી માંથી લઈ આવે અને મોટા થોબડા તેને હારા હોય મેકઅપ કરેલા આ બધું લઈ આવે એટલે આવી બરોબર હાલો 200 રૂપિયા લેવું હોય તો કયો નહીં તો મેડમ અહીંથી હાલતા હતા હાલો ના અમને નો ફાવે અમને આઈ નો પછી તેલ લેવા જાવ આ જીન્સ લેવું છે બોલો આ જીન્સ લેવું છે ના અમને આવું તમારે જીન્સ બેન માટે લઈ જવું છે આમ તો સારું છો અમાર બેનો આવું ન પહેરે અમાર બેનો નવું જ આમાંથી પહેરે જાય એવું પહેરે આ નવું જ પહેરે દુકાનમાંથી આમાંથી જાય એવું પહેરે દુકાનમાંથી જ લીધેલું પહેરે તો પછી આપણે કિંજુ હાટે છે કેજો તમારી બેન હટી નાની છે ને કિંજુ એની હાટે કઈક હતું અહીંયાથી 4-5 વાર પહેરેલું છે ને 1-2 વાર પોતા મારેલું છે મળતું નથી હવે મારા બે દેર માટે કઈક કાઢો ને દેર માટે હા આ લેડીઝ પેન્ટ ચાલશે હવે દેર એ તો મારા ભાઈ થાય હવે હા ભલે આને હવે પછી તમારે બીજા કોઈ હાટે લઈ જવું છે